નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મારું નામ રુચિતા છે। મારી ઉંમર 22 વર્ષની છે અને હું સુરતમાં રહું છું। ખબર નહીં કેમ મને એવું લાગતું હતું કે બધું સામાન્ય હોવા છતાં તે સામાન્ય નથી, અથવા આ બડા લાંબા સમય માટે નથી। આ બધું વિચારીને મારું માથું દુખતું હતું કે જો હું એક દિવસ પણ મારા પતિ સાથે રહીશ તો હું પાગલ થઈ જઈશ। ક્યારેક મને લાગતું કે હું એમને લાગ્યું મારો પતિ પાગલ છે। હું નક્કી કરી શકતી ન હતી કે અમારામાંથી કોણ સાચું છે। એક ફટકડી હતી જે મારા જીવનની સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી કે કોઈ એક કલ્પના પણ કરી ન હતી। એક નાની સફેદ રંગની ફટકડી મારું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું। દરરોજ મારા પતિ ઘરે નવી પ્રકારની ફટકડી લાવતા અને તેને હીરા કે જ્વેલરીની જેમ કાળજીપૂર્વક રાખતા। પાગલની જેમ તે દર 10 મિનિટે પાછા આવતા અને તેની ફટકડી જોતા કે બગડી ગઈ કે ચોરી તો નથી થઈ ગઈ ને, અને શું ફટકડી પર એવું કંઈ પડ્યું નથી કે જેના કારણે ફટકડી બગડી જાય। પોતે લાવેલી ફટકડીને તે વારંવાર સંભાળ રાખતા। કેટલીક વાર તેણે તેને લોકરમાં રાખ્યું, ક્યારેક તે સુટકેસમાં સુરક્ષિત રીતે રાખ્યું, ક્યારેક તે રસોડામાં લોટના ડબ્બામાં સંતાડી દેતો। એવું વિચારીને આખરે હું પાગલ થઈ ગઈ। આ ફટકડીમાં એવું શું હતું કે મારા પતિએ ફટકડી માટે પાગલ થઈ ગયા હતા અને તેણે તે ફટકડીને ખૂબ કાળજીપૂર્વક લીધી। લગ્ન પછી જ્યારે હું આ ઘરમાં નવી વહુ બનીને આવી ત્યારે મારા પતિના હાથમાં એ જ ફટકડી હતી। મારી સાથે વાત કર્યા પછી તે તેની ફટકડી સાથે બાથરૂમમાં ગયા હતા અને મારા પતિને ગયાના લગભગ 2 કલાક થઈ ગયા હતા। લાંબા સમય સુધી મારા પતિની રાહ જોતા હું સૂઈ ગઈ, કારણ કે હું પણ દુલ્હન બનીને ખૂબ થાકી ગઈ હતી। તેથી હું સૂઈ ગઈ અને આખરે હું મારા પતિને કેટલા સમય સુધી રાહ જોઈ શકું। મને ખબર નથી કે મારા પતિ ક્યારે બાથરૂમમાંથી બહાર આવશે। મને ક્યારે ઊંઘ આવી ગઈ એનો ખ્યાલ પણ ન રહ્યો। સવારે જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે મેં મારા પતિને બેડ પર ન જોયા। હું આશ્ચર્ય પામી રહી હતી કે શું તેણે આખી રાત બાથરૂમમાં વિતાવી હશે। હું ખૂબ જ પરેશાન થઈ ગઈ અને મેં જોયું કે તે બાથરૂમમાં બહાર આવ્યો નથી। તેના હાથમાં એ જ થેલી હતી કે જેની અંદર ફટકડી હતી। મારા પતિ લાંબા સમય સુધી તેને ફટકડી સાથે બાથરૂમમાં બંધ રહેતા અને બહાર આવ્યા પછી કહેશે કે બધી ખામીઓ પૂરી થઈ ગઈ છે, અને હું શરમ અનુભવતી હતી, કારણ કે મને ખબર નથી કે તે કયા પ્રકારની શાંતિ થવાની વાત કરી રહ્યો છે। તે દિવસ હતો અને આજનો દિવસ હતો। મારા લગ્નને લગભગ 3 મહિના થઈ ગયા હતા અને મેં એ છોકરા સાથે લગ્ન કર્યા હતા જેની વાત આજ સુધી સમાપ્ત થવાનો કોઈ સંકેત દેખાતો ન હતો। તે વારંવાર બાથરૂમમાં જતો અને બાથરૂમની અંદર જતી વખતે, બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે ફટકડીની થેલી તેના હાથમાં રહેતી। બાથરૂમમાંથી સતત પાણી પડવાનો અવાજ આવતો રહેતો હતો અને જ્યારે મોડું થતું ત્યારે મારા પતિ ખૂબ ખુશ થઈને બાથરૂમમાંથી બહાર આવતા। હું ખૂબ વિચિત્ર મૂંઝવણમાં ફસાઈ ગઈ હતી। હું મારી સમસ્યા કોઈને પણ કહી શકતી ન હતી। આ સત્ય જાણવા માટે એક રાત્રે મેં બાથરૂમની બારીમાંથી ડોકિયું કર્યું। મારા પતિને આ બધું કરતા જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ। મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરતા હતા, કારણ કે હું તેમની લાડકી દીકરી હતી। મારા ભાઈ બહેનોમાં હું સૌથી નાની હતી, તેથી મને મારા માતા પિતા તેમજ મારા મોટા ભાઈ બહેનો ઘણો પ્રેમ મળ્યો। મારા માતા પિતાએ કહ્યું કે હું બાળપણમાં ખૂબ બીમાર રહેતી હતી અને મારા માતા પિતા હંમેશા મારા સાજા થવા માટે પ્રાર્થના કરતા હતા। બાળપણમાં મારા માટે ઘણી સારવાર લેવી પડી હતી, તેથી જ મારા ઘરના બધા મને ખૂબ પ્રેમ કરતા હતા। મારા માતા પિતાએ ભગવાનને પ્રાર્થના કરી અને રડ્યા અને મારા જીવનની ભીખ માંગી, પરંતુ મારા માતા પિતાને ખબર જ ન હતી કે પોતાનું જીવન તેમને આટલી જલ્દી છોડી દેશે અને તેની સૌથી પ્રિય અને સૌથી નાના પુત્ર તેની પાછળ અનાથ રહેશે। જો મારા માતા પિતાને આ ખબર હોત તો તેઓ મારા બાળપણમાં ક્યારેય મારું રક્ષણ ન કરી શક્યા હોત। મારા પરિવારમાં મારા માતા પિતા ઉપરાંત મારો એક ભાઈ અને એક મોટી બહેન પણ હતી। એ બધા લોકો એકસાથે છોડીને આ દુનિયા છોડીને જતા રહ્યા। હું 7 વર્ષની હતી જ્યારે મારો આખો પરિવાર પિકનિકમાં માટે જઈ રહ્યો હતો અને રસ્તામાં અચાનક અમારી કારનો અકસ્માત થયો। અકસ્માત એટલો ખતરનાક હતો કે મારા માતા પિતા અને મારા બંને ભાઈ બહેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું, પણ કદાચ ભગવાનને મને જીવન આપવું હતું, એટલે જ આટલા બધા લોકોના મૃત્યુ પછી હું એકલી બચી ગઈ હતી। મને મામૂલી ઈજા થઈ હતી, પરત મારો જવાબ બચી ગયો। જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ છોકરી કેવી રીતે બચી ગઈ। એવું કહેવાય છે કે
જીવન ભગવાને લખેલું હોય છે, તેને કારણે મારી જાન બચી ગઈ. કેટલાક અફસોસ અનુભવતા હતા કે હું મારા માતા પિતા વિના આ દુનિયામાં એકલી કેવી રીતે રહીશ. જો હું પણ મારા પરિવાર સાથે આ દુનિયા છોડી ગઈ હોત તો સારું થાત. લોકો કહેતા કે આ છોકરી તેના માતા પિતા વિના કેવી રીતે જીવશે અને તેની સંભાળ કોણ રાખશે. આ રીતે મારો આખો પરિવાર ખતમ થઈ ગયો અને હું એકલી પડી ગઈ. કારણ કે હું સંપૂર્ણપણે એકલી થઈ ગઈ, મારા પિતાના સાવકા ભાઈએ મને તેમના ઘરમાં જગ્યા આપી હતી, કારણ કે બીજું કોઈ મને તેમની સાથે રાખવા તૈયાર નહોતું. અને મારી માતાના સંબંધીઓ પણ ડરના કારણે ક્યારેક અમારા ઘરે શોક વ્યક્ત કરવા આવ્યા નહોતા. હું મારા કાકા અને કાકીના ઘરે રહેવા લાગી અને તેમની દીકરીઓનું ઉતરાણ હતું. તેઓ મને ખૂબ ટોણા મારતા હતા. તેમના ટોણા સાંભળતા હું જુવાન બની ગઈ હતી અને આ રીતે સમય ઝડપથી પસાર થતો ગયો અને હું લગ્નની ઉંમરે પહોંચી ગઈ હતી અને ઘણા માંગા મારા માટે આવી રહ્યા હતા. મારાથી છુટકારો મેળવવા મારા કાકીએ મારા લગ્ન એવા વ્યક્તિ સાથે કર્યા જેને હું ઓળખતી પણ ન હતી. તેમ છતાં મેં વિચાર્યું કે આખો દિવસ મારા કાકીના ઘરે નોકરાણીની જેમ કામ કરવાને બદલે હું મારા પતિને ઘરે કામ કરીને તેની સેવા કરું તો સારું. જ્યારે મેં મારા પતિને જોયો ત્યારે છોકરો ખૂબ જ સુંદર અને સ્માર્ટ હતો, તેથી જ મને ચિંતા ઓછી થઈ. પછી મેં સાંભળ્યું કે છોકરો પોતાનું ઘર છે તો હું તેનાથી વધુ ખુશ થઈ ગઈ. આંટીએ પોતાના જીવથી બચાવવા ઉતાવળમાં મારા લગ્ન કરી દીધા, કારણ કે હું ખૂબ જ સુંદર હતી અને મારા કાકીની દીકરીઓ મારાથી વધુ સુંદર નહોતી. તેથી ઈર્ષ્યાથી આંટી મને જલ્દીથી વિદાય આપવા લાગતા. તેથી દીકરાઓ માટે આગળનો રસ્તો સાફ થઈ શકે. વિદાય સમયે આંટીએ મને કહ્યું હતું કે હવે તું તારા સાસરે જ રહેજે, મારા ઘરે આવવાની જરૂર નથી. તારો ખર્ચો ઉઠાવવા માટે મારી પાસે એટલા પૈસા નથી. સંજોગો ગમે તે હોય, તારા સાસરે જ રહેવું પડશે. અને જો તને તારા સાસરિયાના ઘરમાં કોઈ સમસ્યા આવે તો તેને ચૂપચાપ સહન કરજે. ડિવોર્સ લેવાનો ઢોંગ કરીને મારા ઘરે આવવાની જરૂર નથી. આંટીના શબ્દોએ મને ખૂબ પ્રભાવિત કરી. હું એ વાતથી પરેશાન હતી કે મને ખબર જ નથી કે મારી સાથે આવી વાતો કેમ કરી રહી છે. હું મારી વિદાય પણ હજી પૂર્ણ થઈ ન હતી અને છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ હતી. આખરે તે આવું કેમ બોલી રહી હતી? મારા સસરા પરિવારના સભ્યો કંઈક ખોટું હતું. મારા મનમાં અજીબોગરીબ પ્રશ્નો ઉઠવા લાગ્યા અને આ સવાલો વિશે વિચારતી જ્યારે મેં મારા કાકાના ઘરની વિદાય આપી ત્યારે લગ્નની પહેલી જ રાતે મને સમજાયું કે જે રાત્રે મને સમજાયું આંટી આવી વાત કેમ કરી રહ્યા હતા. અમારા લગ્નની પહેલી રાતે મારી સાથે સુવાની બદલે મારો પતિ આખી રાત બાથરૂમમાં વિતાવી તો તેની માનસિક સ્થિતિ સ્થિર હશે. સંકોચના કારણે હું મારા પતિને પણ આ પ્રશ્ન પૂછી શકી ન હતી, કારણ કે હું એક નવપરિણીત વહુ હતી અને મારા પતિએ આવું કેમ કર્યું, આખી રાત બાથરૂમમાં કેમ વિતાવી. અને લાગ્યું કે હું સૂઈ ગઈ હતી અને કદાચ મેં પણ આવ્યા પછી સૂઈ ગયા હશે. કદાચ સવારથી તે ફરીથી બાથરૂમમાં નાહવા ગયા હશે. બસ આટલું વિચારીને મારા હૃદયને આશ્વાસન આપ્યું. કોઈ ફાયદો ન થયો. લગ્નના 1 મહિનો પૂરો થતાં જ મારી સાસુએ પુત્ર પુત્રીઓની માંગણી શરૂ કરી દીધી. મારા સાસુને પણ ખબર ન હતી કે તેમના પુત્રીએ મને 1 મહિનામાં એક દિવસ પણ સ્પર્શ કર્યો નથી. તેમનો દીકરો કોઈ અજાણી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતો અને હું સંકોચને લીધે આ વાત કોઈને કહી પણ ન શકી. 1 મહિના પછી જ્યારે હું મારા કાકીને તેના ઘરે મળવા ગઈ ત્યારે મને જોઈને નારાજ થઈ ગયા અને અચાનક તેણે મને પૂછ્યું કે મારું ઘર છોડ્યું છે કે નહીં. કાકીના પ્રશ્ન ઘર. મેં ખૂબ આશ્ચર્યથી તેની તરફ જોયું. મારા વિદાય સમયે પણ તેણીએ મારી સાથે આવું જ વર્તન કર્યું હતું અને 1 મહિના પછી જ્યારે હું તેને મળવા આવી ત્યારે પણ તે મને આવી વિચિત્ર વાતો કહેતી હતી. મેં આંટીને કહ્યું કે ના, હું તમને મળવા જ આવી છું, અહીં રોકાવા નથી આવી. તેના શબ્દોથી ખૂબ જ દુઃખ થયું. મારું આખું બાળપણ આ ઘરમાં જ વિતાવ્યું હતું. મને આ ઘર સાથે ખૂબ લગાવ હતો. શું મને મારા કાકા કાકીને મળવા ક્યારેય આ ઘરમાં આવવાનો અધિકાર નહોતો? ઉદાસ થઈને મારા ઘરે પાછી આવી અને અહીં મેં જોયું તો મારા પતિ ફટકડી ઉપાડીને બાથરૂમમાં જતા હતા, પણ હું મારા પતિને ક્યારેક જોઈ શકી ન રહી. હું આ ઘરમાં મારા પતિ માટે જ એક નજીવી વ્યક્તિ હતી. તેની પત્ની કરતાં ફટકડીને વધારે ચાહતો હતો. ક્યારેક મને લાગતું કે હું મૌન રહીને મારા ગુસ્સાને કાબૂમાં રાખું અને મારા નસીબમાં લખેલું સમજું અને મારા ભાગ્ય સાથે સમાધાન કરી લઉં. પછી બીજી જ ક્ષણે મને યાદ આવશે આ શા માટે ચૂપ રહેવું જોઈએ.
મને મારા પતિ વિશેનું આખું સત્ય દુનિયાની સામે લાવવું જોઈએ, પરંતુ હું આ ફક્ત મારા સપનામાં જ રહી શકતી ન હતી અને વાસ્તવિકમાં મારે શું કરવું તે ખબર નહોતી. હવે મેં મારી જાતને ઘરના કામકાજમાં વ્યસ્ત રાખવાનું શરૂ કરી દીધું હતું અને બને તેટલું જ હું મારી જાતને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરતી હતી. હવે મારું બધું ધ્યાન કપડાં ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સાફ સફાઈ કરવા કેન્દ્રિત કરતી હતી. હું મારી કાકીના ઘરે નોકરાણી પણ હતી અને સાસરે આવ્યા પછી પણ નોકરાણીનું જીવન જીવતી હતી. પછી મેં વિચાર્યું કે હું ક્યાં સુધી આ પ્રકારનું જીવન જીવતી રહીશ. મારે મારા પતિ સાથે વાત કરવી પડશે. બન્યું એવું કે મારા પતિને આ સાંભળીને શોક લાગ્યો હતો. તેણે તરત જ આવું કહ્યું કે બિલકુલ શક્ય નથી. આટલું કહીને તે રૂમની બહાર નીકળી ગયો અને હું માથું પકડીને બેસી ગઈ, કારણ કે મને મારા પતિ પર પહેલેથી જ શંકા હતી અને હવે હું સ્પષ્ટ હતી અને સાચે જ મને ખાતરી થઈ ગઈ કે મારા પતિ નપુંસક છે. તેથી તે ફટકડીનું બહાનું બનાવે છે અને દરરોજ રાત્રે બાથરૂમમાં જાય છે, પછી મારા સુવાની રાહ જુએ છે. જ્યારે હું જાઉં છું ત્યારે તે બાથરૂમમાંથી બહાર આવે છે. તે આવું કરે છે નહીં તો આના જેવો કોઈ પુરુષ નથી જે તેની નવી વહુને એકલી છોડી આખી રાત બાથરૂમમાં બંધ રાખે. મેં વિચાર્યું કે હવે મારા પતિનું આ રહસ્ય જાહેર કરવું પડશે અને હું સત્ય જાણ્યા પછી જ ચંપીશ અને આ સત્યને બધાની સામે લાવીશ. એક દિવસ રાત્રે મેં વિચાર્યું કે હું સુવાનો ડોળો કરીશ અને જોઈશ કે મારા પતિ રાત્રે શું કરે છે. મારા પતિને કહ્યું કે મને ખૂબ ઊંઘ આવે છે, મારી તબિયત સારી નથી, મારું માથું દુખે છે, તેથી મને જગાડવાનો પ્રયાસ ન કરતા. આ સાંભળીને મારા પતિના ચહેરા પર એક વિચિત્ર સ્મિત દેખાયું, જાણે તેઓ મારી ઝડપથી સૂઈ જવાની રાહ જોઈ રહ્યા હોય. મારા પતિએ મને કહ્યું કે જો તારી તબિયત સારી નથી તો તારે જલ્દી સૂઈ જવું જોઈએ. હું તને જરા પણ ખલેલ પહોંચાડીશ નહીં. તેને રૂમની લાઇટ બંધ કરી અને રૂમની બહાર નીકળી ગયો. તે સાચું હતું કે હું સૂતાની સાથે જ મને નીંદર આવી જતી, કારણ કે હું આખો દિવસ ખૂબ કામ કરતી હતી અને જ્યારે હું થાકથી કંટાળીને મારા પલંગ પર સૂઈ ગઈ ત્યારે હું તરત જ સૂઈ ગઈ હતી. પણ આજે હું જાગવાનો ખૂબ જ પ્રયત્ન કરી રહી હતી, પણ ઊંઘ પર મારો કંટ્રોલ નહોતો. આજે જ મેં વિચાર્યું કે દિવસ દરમિયાન જ્યારે મારા પતિ ઘરે હતા ત્યારે મેં મારા પતિ ઘરે હતા ત્યારે તેમને કહ્યું મારી તબિયત સારી નથી અને હું સૂવા માંગતી હતી. તેથી તેણે મને કહ્યું કે હા, તે ઠીક છે, ઘરનું કામ કોઈ પણ કરી લેશે, તમે આરામથી સૂઈ શકો છો. હું ગર્ભવતી છું અને મારી તબિયત સારી નથી, તેથી હું આરામ કરી રહી છું અને મારા સાસુએ પણ મને કોઈ કામ માટે કહ્યું નથી, તો મને આરામ કરવાનો મોકો મળી ગયો. મેં દિવસ દરમિયાન જ મારી ઊંઘ પૂરી કરી લીધી અને મારા હૃદયને સંતોષવા માટે સૂઈ ગઈ હતી, જેથી કરીને હું મોડી રાત સુધી જાગી શકું. હું લગભગ 1 કલાક સુધી મારા પતિની રાહ જોઈ હતી. 1 કલાક પછી જ્યારે મારા પતિ રૂમમાં આવ્યા, હું જાણે ગાઢ ઊંઘમાં હોઉં. મેં જોયું કે તે એક જ ફટકડીની થેલી લઈને બાથરૂમમાં ગયો હતો. જ્યારે તેણે બાથરૂમનો દરવાજો બંધ કર્યો, હું તરત જ ઊભી થઈ. મને ડર નહોતો કે બહાર આવશે, કારણ કે હું જાણતી હતી કે તે લાંબા સમય સુધી બહાર આવવાના નથી. હું ઘરની પાછળ બાજુએ જવા લાગી, જેમ ધીમેથી ઊભી થઈ. બાથરૂમની બારી ઘણી ઊંચાઈ પર હતી અને હું તે બારીમાંથી અંદર પણ જોઈ શકતી ન હતી, કારણ કે બારીની ઊંચાઈ માટે ખૂબ જ ટૂંકી હતી. પરંતુ હું ઝડપથી ગઈ અને એક ખુરશી લાવી અને તે ખુરશી પર મૂકી તેના પર ઊભી રહી. તે સમયે રાતના 2 વાગ્યા હતા અને ઘરના બધા લોકો સૂઈ ગયા હતા. કોઈ જોઈ શકતું ન હતું, પરંતુ હું જાગી રહી હતી, ખૂબ જ ડરી ગઈ હતી અને ડરને કારણે મારું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં ખુરશી ઉપાડીને બારીની પાસે લાવી, ખુરશી પર ચડીને બારીથી જોવા લાગી કે મારા પતિ બાથરૂમમાં આટલા લાંબા સમય સુધી શું કરી રહ્યા છે. મારા પગ ધ્રુજતા હોવાને કારણે મને લાગ્યું કે હું બરાબર ઊભી નથી થઈ શકતી, કદાચ હું પડી જઈશ. હિંમત ભેગી કરી મને ખુરશીની ટોચ પર ઊભી રહી, પણ બાથરૂમની બારીમાંથી અંદર નજર કરતાં જ મારી નજર સામે અંધારું થવા લાગ્યું. મેં મારી જાતને ખુરશી પરથી જ પડતી બચાવી હતી. મારા પતિને આવું કરતા જોઈને મેં ખૂબ મુશ્કેલથી મારી જાતને નિયંત્રિત કરી અને તેના જ મારી આંખમાં આંસુ આવી ગયા. હું ધ્રુસકી રડવા લાગી. મને મારા ભાગ્ય પર રડવાનું મન થયું, કારણ કે આજે મારા આંખો સામે મારા પતિની વાસ્તવિકતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. હવે હું સારી રીતે સમજી ગઈ કે મારા પતિ આજ સુધી મારી નજીક કેમ નથી આવતા. તો આ કારણ જ હતું કે જેના કારણે મારા પતિ મારાથી દૂર રહેતા હતા.
હવે મને ખાતરી થઈ ગઈ હતી કે મારા કાકી મારા પતિની વાસ્તવિકતા મારી સારી રીતે જાણે છે. તેથી જ તે મારી સામે વાતો કરતી હતી. તેણીને જોઈને મને નરકમાં ધકેલી દીધી હતી. નહીંતર મારા સંબંધોની કોઈ કમી ન હતી. હું ખૂબ સુંદર હતી, જેના કારણે લોકો મને જોતાની સાથે જ પસંદ કરતા હતા. કાકીને માત્ર ડર હતો કે કદાચ તેમની દીકરીઓ કરતાં વધુ સારો સંબંધ ન મળે. તેથી જ તેણે લગ્નમાં માણસો સાથે કરાવ્યા. આ વિચાર્યું હતું કે મારી કાકી ક્યારેય માફ કરીશ નહીં. તેના મૃત્યુ પછી તેણે ભગવાનને મને એક ખબર હતી કે મારા સાસુ અને સાસરિયાના પરિવાર, મારા પતિ આ કાર્યની જાણ હતી, કારણ કે મારા સાસરિયાના તમામ લોકો પોતે પોતાના જીવનમાં ખૂબ જ વ્યસ્ત હતા. કોઈની પાસે કોઈના જીવનમાં ડોક્યું કરવાનો અને તે શું કરી રહ્યો છે અને શા માટે કરી રહ્યો છે તે જોવાનો સમય નહોતો. આ જ કારણ હતું કે આજ સુધી મારા પતિ પર કોઈ નજર રાખી ન હતી. તેના લગ્ન કરવાની ફરજ સમજીને આવી વ્યક્તિ સાથે લગ્ન કરાવવા મારું જીવન બરબાદ કરી દીધું હતું. મોટાભાગના માતા પિતા લાગે છે બાળકના લગ્ન પછી તેઓ તેમની જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા છે. તેઓ દરેક પરિસ્થિતિમાં તે જાણ્યા વિના જ લગ્ન કરે છે. તેમનો પુત્ર લગ્ન માટે લાયક છે કે નહીં. કોઈ પણ છોકરીને પાખું પોતાના છોકરા સાથે બાંધીને આ માસૂમ છોકરીનું જીવન બરબાદ કરી નાખે છે. અને તેની ખરાબ પ્રતિષ્ઠાને કારણે છોકરાઓ તેની સમસ્યા વિશે કોઈને કહેતો નથી. હું નપુંસક છું એમ, અને હું લગ્ન કરવા સક્ષમ નથી. આ કારણોસર મારા જેવી છોકરીઓ અને નિર્દોષ છોકરીઓ ઘરે બેઠા ઠોકર ખાય છે. પુરુષોમાં નસીબ આવી જાય છે. છોકરીઓ આખું જીવન મોં બંધ રાખીને જીવવું પડે છે. અને હું તે પ્રકારની છોકરી નહોતી. હું બિલકુલ ચૂપ રહેવાની નહોતી. હું મૌન રહીને કોઈ એવોર્ડ મેળવવા માંગતી નહોતી. હકીકતમાં મારા સાસરિયાઓ મને આ સંતાન હોવાનો ટોણા મારતા. વિચારી આગળ વધતી અને સમસ્યાઓ માટે ક્યાં જઈશ. મારી પાસે મોઢું છુપાવવા માટે બીજી કોઈ જગ્યા પણ નહોતી. બીજી તરફ કાકાના ઘરે કાકી તેમના ઘરે જવાની મનાઈ કરે. મેં નક્કી કરી લીધું કે હવે હું ચૂપ રહીશ નહીં. મેં ઘણું સહન કર્યું. હવે સહન કરવા જેવું કોઈ બાકી નહોતું. મારી પાછળ કોઈ નહોતું. એનો અર્થ શું? મારા પતિ મારી સાથે છેતરપિંડી. હું મારા પતિના બાથરૂમમાં બહાર આવવાની રાહ જોઈ રહી હતી. લાંબા સમય પછી મારા પતિ બાથરૂમમાંથી આવ્યા. મને જાગતા જોઈને તે ચોંકી ગયા. ગુસ્સામાં મારી પતિનું ગળું પકડીને તેને બૂમ પાડીને મેં મારી સાથે આવું કેમ કર્યું, એમ મારાથી આખું સત્ય કેમ છુપાવ્યું, એવું વર્તન કરી રહ્યો હતો. અને કંઈ ખબર જ ન હતી. તેના કૃત્યને કારણે મારી નાખવાનું મન થયું. જાણતો ન હતો કે મારી સામે નાટક કરી રહ્યો છે. મારી સારી રીતે સમજી ગયો હતો. તે નિર્દોષ વર્તન કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તે ખૂબ જ ચાલાક માણસ હતો અને મારી સાથે ચાલાકી કરીને રહેતો હતો. હું બિલકુલ સમજી શકતી ન હતી કે તેવું કોઈ કારણ હશે કે જેના કારણે જ આજ સુધી મારી નજીક આવ્યો નથી. કદાચ આ જ કારણ હતું કે તે નપુંસક હતો, પણ મારા પતિ મને આ વાત કહેવા ખૂબ જ ડરતા હતા. તેનું અપમાન થશે, તે લોકો મજાક ઉડાવશે, તેથી તેણે લગ્ન કરીને બધો દોષ તેની પત્ની પર ઢોળવાનો વિચાર કર્યો હશે. મારા મનમાં વારંવાર વિચિત્ર વિચાર આવવા લાગ્યા. મારા લગ્નને 3 મહિના થઈ ગયા હતા અને છેલ્લા 3 મહિનાથી હું સતત ડિપ્રેશનમાં પીડાતી હતી. આજે જ્યારે હું મારા પતિને ગળાથી પકડીને પ્રશ્ન પૂછી રહી હતી, તેથી તે આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યો હતો. જાણે તેને વિશ્વાસ ન હતો કે મેં તેનું જૂઠ પકડ્યું છે. તને આઘાત લાગવા હશે. મૂંઝવણમાં મારી સામે જોઈ રહ્યો હતો. જ્યારે મારા પતિએ મને કોઈ જવાબ ન આપ્યો અને કોઈ જવાબ ન આપી શક્યો, ત્યારે મેં તરત જ મારી વસ્તુઓ પેક કરવાનું શરૂ કર્યો. મેં મારા પતિને કહ્યું કે તમને શરમ આવવી જોઈએ કે તમે આટલું ખરાબ કામ કરો છો. હું તમારા પર જેવા નપુંસક માણસ સાથે રહેવા માંગતી નથી, અને તેથી તમે આ સસ્તી ફટકડી તમારા જીવ કરતાં વધારે રાખો છો. મારા પતિ હજુ પણ આશ્ચર્યચકિત થઈને ઊભા હતા. મારી બધી વાતો શાંતિથી સાંભળી રહ્યા હતા, પરંતુ એવું લાગતું હતું કે મારી વાતો સમજી શક્યો ન હતો, અને તે કહેતો હતો કે હું તેના વિશે બધું જ જાણું છું. મારા પતિને આઘાત અને પરેશાન જોઈને મેં મારી વસ્તુઓ બાંધી અને દરવાજા તરફ ચાલવા લાગી. હું ઘરની બહાર નીકળી ગઈ હતી. પરિવારના તમામ સભ્યો સૂતા હતા. હું હજુ ઘરના મુખ્ય દરવાજા સુધી પહોંચી ન હતી ત્યારે મારા પતિ મારી પાછળ દોડી આવ્યા હતા અને તેણે બળજબરીથી મારો હાથ પકડી લીધો અને મારા રૂમની અંદર ખેંચી ગયો. મેં અવાજ કરવાની કોશિશ કરી તો તેણે મારા મોં પર હાથ રાખ્યો, જેના કારણે મારો અવાજ બંધ થઈ ગયો અને હળવા અવાજમાં તે મને શાંત રહેવાનું કહેતો હતો અને મને રૂમમાં લઈ આવ્યો અને પલંગ પર બેઠા પછી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો.
મારા પતિ પર એટલો ગુસ્સો આવ્યો કે હું દરવાજા તરફ જતી રહી, પણ પછી તેણે મને પકડીને બેડ પર ફેંકી દીધી અને કહ્યું કે આ શું નાટક છે? હું શું કહું? તને સમજાતું નથી. તમે ચૂપ રહો, શાંતિથી બેસીને મારી બધી વાત સાંભળો. અને આટલી રાતના અંધકારમાં તમે આ સમયે ક્યાં જશો? શું તમે લોકોને અમારા વિશે વાત કરવાનો મોકો આપવા માંગો છો? મારા પતિના કહેવાથી હું વધુ ગુસ્સે થઈ ગઈ. મેં કહ્યું કે તમને લાગે છે કે તમે સત્યને લોકોથી છુપાવી શકશો? ખબર દુનિયાને પડી જશે કે લગ્નને લાયક નથી ને એક નપુસક વ્યક્તિ છો. આખી દુનિયાને કહેવા માંગુ છું કે તમે નપુસક વ્યક્તિ છો અને મારા જીવન સાથે રમત રમ્યું છે. હું તમને માફ ક્યારેય નહીં કરું. મારા હોશ ગુમાવી બેઠી હતી અને મારા મોં પર જ આવતું હતું. મારી પાસેથી આ બધું સાંભળીને મારા પતિ જોરથી થપ્પડ મારે. હું તેમની થપ્પડ સહન ન કરી શકી, ડઘાઈ ગઈ અને જમીન પર પડી ગઈ. મને જ્યારે મારા ઘૂંટણ જમીનને સ્પર્શ્યા ત્યારે સખત દુખાવો થતો હતો. મારી આંખો પાડાથી ભરાઈ ગઈ હતી. આ ઈજા ખૂબ જ નાની હતી. મારા હૃદય પર જો ઈજા થઈ હતી તેનાથી મારા આખા હૃદયને ઈર્જા હું ચોંકી ગઈ અને મારા પતિ તરફ વ્યથ જોઈ અપેક્ષા નહોતી કે મારા પતિ આખરે મારા પર જ હાથ ઉપાડશે. બીજી ક્ષણે થપ્પડનું દર્દ ભૂલીને મારા પતિ સામે આવીને ઊભી રહી. થપ્પડ મારશો તો પણ હવે હું આ ઘરમાં નહીં રહું. બૂમો પાડવા લાગે, મારા પતિ સાથે વાત કરવા લાગે. મારા પતિએ ફરીથી મને કહ્યું કે નીચા અવાજમાં વાત કર, નહીંતર આખો પરિવાર જાગી જશે. મારા પતિ ખૂબ જ ગુસ્સામાં હતા અને તેમની આંખોમાં ગુસ્સાના હાવભાવ સ્પષ્ટ દેખાતા હતા. મારા પતિએ કહ્યું કે તમે જે વિચારી રહ્યા છો એવું નથી, કદાચ ગેરસમજ છે. નપુસક નથી, મને વિચારવાનું બંધ કરો. હું નપુસક નથી. તેના બદલે હું એક ખૂબ જ ગંભીર રોગનો શિકાર છું, જેના કારણે વેદ મને આ ટ્રીટમેન્ટ વિશે કહ્યું છે. ફટકડીનો ઉપયોગ કરીને હું જલ્દી સ્વસ્થ બનીશ. પહેલા ઠીક હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી મારા શરીર રીતે ખંજવાળ આવી રહી છે. ધીરે ધીરે દુર્ગંધ પણ આવવા લાગી છે, જેના કારણે તમારી નજીક નથી આવી રહ્યો. મારા રોગની દરેક રીતે સારવાર કરી રહ્યો છું. મોટા ડોક્ટરની સલાહ લીધી, ઘણી મોંઘી દવાઓ વાપરી, નેટ પર દરેક ઘરગથ્થુ ઉપાય કર્યા, પરંતુ માત્ર સામાન્ય લાભો મળ્યા. પરંતુ હવે મારી બીમારી ઘણી હદે વધી ગઈ છે. મારી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મેં ઘણા મોટા ડોક્ટરની સલાહ લીધી ત્યારે તેઓએ મને કહ્યું કે મારા લોહીમાં ચેપ છે. થોડા વર્ષો પહેલા જ્યારે હું ખૂબ બીમાર પડ્યો ત્યારે મને લોહીની જરૂર હતી. ત્યારે ડોક્ટરની સલાહ પર એક વ્યક્તિએ બ્લડ આપ્યું અને જ્યારે હું આ બીમારીનો શિકાર બન્યો ત્યારે ડોક્ટરનું એવું કહેવાયું છે કે માણસના લોહીમાં એલર્જી હતી, તેથી મારા લોહીમાં પણ ચેપ લાગ્યો છે. મારા આખા શરીરે એલર્જી થઈ ગઈ છે. માણસનું લોહી મને અનુકૂળ ન આવ્યું અને ત્યારથી મારી આ હાલત છે. ડોક્ટરનું કહેવું છે કે તમે કોઈની નજીક જાઓ છો તો તમારા બીમારી બીજામાં પણ ફેલાઈ શકે છે. એટલા માટે હું તમારી નજીક ન આવ્યો. પણ સમસ્યા માત્ર એલર્જીની નહોતી, બીજી સમસ્યા એ પણ હતી કે તમારી નજીક આવું તો તમને પણ આ રોગ થઈ શકે છે. આ કોઈ નાની બીમારી નથી, પણ ખૂબ જ ખરાબ અને ફેલાતો રોગ છે. હું ઈચ્છતો ન હતો કે તું તમારા નજીક આવીને તમારામાં પણ આ બીમારી આવે. ધીરે ધીરે મારી તકલીફ વધતી જતી હતી. જ્યારે કોઈ પ્રસિદ્ધ વૈદ વિશે કહ્યું ત્યારે હું સલાહ મુજબ વૈદને મળ્યો. મારી સંપૂર્ણ તપાસ કરી. ખાતરી હતી કે હું જલ્દી સાજો થઈ જઈશ. વૈદ સારવાર શરૂ કરી દીધી હતી. બીજી તરફ મારા પરિવારના સભ્યો મારા લગ્નને લઈને હોબાળો મચાવતા હતા, કારણ કે મારી એક બહેન લંડનમાંથી આવી હતી. તેના લગ્ન આમાં હાજરી આપવી ખૂબ જ જરૂરી હતી, કારણ કે પછી મારી બહેન થોડા વર્ષો સુધી રહી આવવું શક્ય ન હતું. મારા માતા પિતાને ઘણું કહ્યું, હજી લગ્ન કરવા તૈયાર નથી. એ મારી વાત માનતા ન હતા. મને પૂછ્યા વગર લગ્નની તારીખ નક્કી કરી લીધી. એ જ રીતે જ્યારે હું વેદજી પાસે ગયો અને કહ્યું કે લગ્ન કરવા જઈ રહ્યો છું, ત્યારે કહ્યું 2-3 મહિનાથી લગ્ન કરવા જોઈએ નહીં. સારવાર પૂરી ન થાય ત્યાં સુધી તમારે કોઈની નજીક ન જવું જોઈએ. મારા પરિવારના સભ્યો સાથે અંતર જાળવીને જ વાત કરતો. જ્યારે મારા લગ્નની તારીખ આવી ગઈ હતી, વૈદ્યએ કહ્યું કે જ્યાં સુધી સારવાર પૂરી ન થાય ત્યાં સુધી આટલું બધું ધ્યાન કરવું પડશે, પત્નીથી અંતર જાળવવું પડશે. વૈદ્યની વાત સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગયો. મારી આ સમસ્યા બીજો કોઈ ઉપાય નહોતો. સૌથી પહેલા તમારે આ સ્વસ્થ રાખવું પડશે. તમારી બીમારી મટાડવી પડશે. તમારે જીવન પર તમારી પત્ની સાથે આરામથી રહેવું પડશે, કારણ કે વૈદ્ય સારવારમાં ઘણો ફરક પડવા લાગ્યો હતો અને હું ઘણી હદે સુધી સાજો થઈ ગયો હતો.
તેથી જ મારા વેચીએ સહમત થવું પડ્યું. વિચાર્યું કે લગ્ન પછી આખું સત્ય તમને કહી દઈશ. ખબર નહીં કે તમને કહેવાની મારામાં હિંમત જ ન હતી. સૌથી મોટી ભૂલ એ હતી કે જેના કારણે મને સમજાતું ન હતું કે તમને ગેરસમજ થઈ જશે. ફરજ પડી કે વેચી કહ્યું કે તમારી સાથે ફટકડી સારવારમાં આવશે, તેથી હું મારી નજીક પણ નથી આવ્યો. આજ સુધી તમારી નજીક બેસીને તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન પણ નથી કર્યો. હું દરરોજ ફટકડી ઘરે લાવતો હતો. દરરોજ હું નવી ફટકડીમાં સારવાર કરતો. હું પાગલની જેમ ફટકડીનું રક્ષણ કરતો, જેથી હું જલ્દીથી સાજો થઈ જાઉં. હું એક સામાન્ય જીવન જીવી શકું અને તમને કહી શકું કે તમારી સાથે સમય પસાર કરવા માટે કેટલો ઉત્સુક હતો. પણ અંદરથી સમસ્યાને કારણે હું ખૂબ જ બેચેન થઈ ગયો હતો. મને માફ કરો. હું તમારી માફી માંગુ છું કે તમારા હાથ ઉપાડો. આટલા દિવસો સુધી મારું આ સત્ય તમારાથી છુપાવ્યું. મારા પતિ ખૂબ જ શરમ અનુભવતા હતા. મેં મારા પતિની વાત માની, કારણ કે આંખોમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા. તેના ચહેરા પર સ્પષ્ટ સત્ય દેખાતું હતું. મારા પતિને કહ્યું કે જો મને આ વિશે અગાઉ કહ્યું હોત તો હું છેલ્લા 3 મહિનાથી પરેશાન ન હોત. મારા મનમાં જાતના વિચારો ન આવવા લાગ્યા હોત. મારા સિવાય બીજું કોઈ હોત તો કદાચ તેને પણ આ વિશે વિચાર આવ્યો હોત. તમારા કેટલાક કાર્યો હતા જેનાથી મને લાગ્યું કે તમે મારી સાથે છેતરપિંડી કરી રહ્યા છો, અને હવે હું તમારી માફી પણ માંગુ છું. તમારી સાથે ખરાબ વર્તન કર્યું. હું ખૂબ જ શરમ અનુભવું છું. મારા પતિની માફી માંગી અને તેમને ખાતરી આપી કે હું હંમેશા તમારો સાથ આપીશ. જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ નહીં થાવ ત્યાં સુધી હું તમારી સંપૂર્ણ સંભાળ રાખીશ. તે દિવસથી આજનો દિવસ હું અને મારા પતિ હંમેશા એકબીજાની સાથે છીએ, અને ભગવાન અમારા કૃપાથી ધીમે ધીમે મારા પતિના રોગો દૂર થયા અને મારા પતિ હવે એકદમ સ્વસ્થ છે, અને અમે પતિ પત્ની એકબીજા સાથે ખૂબ જ સારું જીવન જીવી રહ્યા છીએ. ક્યારેક આપણે ઘણી નાની ગેરસમજો ઘરને બરબાદ કરે છે. આપણે આપણા જીવનસાથીને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ આપણે ફક્ત પોતાના વિશે જ વિચારીએ છીએ. આપણને ખબર નથી હોતી કે સામેના વ્યક્તિના દિલથી શું હાલત છે અને કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો આપણને કોઈની સમસ્યાને સમજી ન શકીએ તો આપણે તેને સમર્થન આપી શકીએ અને સફળ બનાવી શકીએ. તેની સમસ્યાને તેના મૂળમાંથી દૂર કરી શકીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન આપણા વિચારે અને સમજ આપે, યોગ્ય નિર્ણય લેવા માટે અમને વધુ શક્તિ આપે, સમજણ આપે. હવે મારી પાસે 3 છે. એવું લાગે છે કે મારા જીવનની બધી સમસ્યાઓ ઠીક થઈ ગઈ છે, કારણ કે મારા પતિ એટલા સારા પતિ છે કે ક્યારેક હું નસીબ પર વિશ્વાસ કરી નથી શકતી. આ એ જ માણસ છે જેના પર અગાઉ કંઈક જાણ્યા વગર અનેક આરોપો લગાવ્યા હતા અને શંકા કરી હતી. હું મારા સમગ્ર પરિવાર સાથે ખૂબ જ ખુશ છું. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો.